નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. આજ તારીખ છે 17 જુલાઈ 2026 અને આજે આપણે ઇન્ડિયન એક્સપ્રેસના આપણા એડિટોરિયલ ડિસ્કશનની શરૂઆત કરીએ છીએ. કાલે થોડું અડધો કલાક પછી આઈ થિંક અવાજમાં થોડો મિસમેચ થયેલો, સોરી ફોર ધેટ ઇન્ટરપ્શન, પરંતુ આજે એન્શ્યોર કરીએ કે એવું ન થાય. આજના જે આર્ટિકલ છે એમાં એક પ્રતાપ ભાનુ મહેતાનો આર્ટિકલ છે, ત્યાર પછી એક એજ્યુકેશન, એક હેલ્થ ઉપર આર્ટિકલ છે અને એક આપણે જો વધારે લાંબુ ડિસ્કશન નથી થતું તો જે નવી ડીલ કરવામાં આવી યુએસ સાથે, તો યુએસ એની પર જે ટેરિફ લગાવી રહ્યું છે તો એમાં ભારતે ક્યાં ધ્યાન રાખવાની જરૂર છે એ વાતની ચર્ચા કરીશું. તો ચલો શરૂ કરીએ આપણે આર્ટિકલ. તો આર્ટિકલની શરૂઆત થાય છે કે લેખક કહે છે કે ગઈકાલ યસ્ટરડે થોડી જ મિનિટોમાં બે એવી વાતો સાંભળી જે આજની રાજનીતિની મુખ્ય બીમારી દર્શાવે છે. બરાબર, ટુ સ્ટેટમેન્ટ ધેટ પેથોલોજી ઓફ કન્ટેમ્પરરી પોલિટિક્સ, જે આજની રાજનીતિની મુખ્ય બીમારી દર્શાવે છે. કોઈ ચોક્કસ વ્યક્તિને જવાબદાર બનાવ્યા વગર જ ખોટા કામોને અનિષ્ટ બનાવવા, એટલે કે ધ રિટર્ન ઓફ માલફેન્સ ઓર ઇવિલ વિધાઉટ એજન્ટ્સ. આગળ આ જ વસ્તુને જુઓ, અહીંયા એમને કહી દીધું, પોતાનો વિષય કહી દીધો કે શું વાત સાંભળી, તો બે વાતો એવી સાંભળી કે જેની અંદર જવાબદાર બનાવવામાં આવે છે, પર જવાબદાર બનાવવાની વાત કરવામાં આવે છે, પરંતુ કોને જવાબદાર, આ કર્યું છે કોણે, એવું કોઈ જ વ્યક્તિ કે કોઈ પર્ટિક્યુલર એ સબ્જેક્ટનું નામ લેવામાં આવતું નથી. બરાબર, આ આર્ટ છે બોલવાની, એવું લેખક કહે છે. કોઈ ચોક્કસ વ્યક્તિને જવાબદાર બનાવ્યા વગર જ ખોટા કામો વિશે બોલવું તમારે, ટૂંકમાં એવું આ લાઇનનો મતલબ થાય છે. બરાબર, ધ રિટર્ન ઓફ માલ્ફિયન્સ ઓર એવિલ વિધાઉટ એજન્ટ, એટલે તમારે જે ખોટા કામો થયા છે, જે અનિષ્ટ કામો થયા છે એના માટે બોલવું, પણ એજન્ટ વગર. મતલબ એજન્ટ એટલે જે કામ, આ કોણે ખરાબ કામ કર્યું છે એવું કીધા વગર ખરાબ કામ વિશે બોલવું. હવે લેખક આગળ કહે છે કે સોનમ વાંગચુક તેમના ઉપવાસના 15મા દિવસે બધાને સમજાવી રહ્યા હતા કે તેઓ કેમ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરે છે, કારણ કે આટલા બધા વિદ્યાર્થીઓના જીવનને બગાડનાર અને પરીક્ષામાં આવું કૌભાંડ માટે કોઈકે તો જવાબદારી લેવી જ પડે. બરાબર, એમનો મૂળ મુદ્દો જ આ છે. બધાને ખબર છે ને સોનમ વાંગચુક કેમ અત્યારે ઉપવાસ પર છે, અનશન પર છે. હવે લેખક આગળ એમ કહે છે કે અલગ સંદર્ભથી આપણે આને જોઈએ, એક સાવ અલગ સંદર્ભમાં લેખકે નામ આપ્યું છે રેમન્ડ ગેસનું. બરાબર, આ રેમન્ડ ગેસ છે એ નામના એક અત્યંત તેજસ્વી ફિલોસોફરે એક લેખ વાંચ્યો જેમાં એમણે કહ્યું કે આ કેવી રીતે થઈ શકે કે ઘટનાઓ પાછળના કારણો કે વ્યક્તિઓને છુપાવવામાં આવે. તો વિધાઉટ કોઝ, આ એમને પોતાનું જે ન્યૂ લેફ્ટ રિવ્યૂ છે એમાં જે તે સમયે લખેલું. બરાબર, રેમન્ડ ગેસે કે કઈ રીતે છે ને કોઈ વ્યક્તિનું નામ લીધા વગર કે આ વસ્તુને કહેવામાં આવે. હવે આ લેખમાં જે રેમન્ડ ગેસ છે એને હિલેરી ક્લિન્ટનનું જે ગાઝા વિશેનું એક ઇન્ટરવ્યૂ હતું એની ચર્ચા કરી. બરાબર, અહીંયા વાત છે કે ઇન્ટરવ્યૂ હિલેરી ક્લિન્ટનનું હતું એના વિશે ચર્ચા કરી. ધેર ઇઝ અ વન સ્ટ્રાઇકિંગ લાઇન ઇન એસે. હવે આમાં લેખની એક મહત્ત્વની લાઇન એ છે કે વેન ક્લિન્ટન મસ્ટ રિફર ટુ કન્ડિશન, જ્યારે ક્લિન્ટન ગાઝાની સ્થિતિ વિશે વાત કરે છે ત્યારે તેમના વાક્યોમાંથી કરતા ગાયબ થઈ જાય. પુનર્નિર્માણ અટકી ગયું છે, રોકાણ નથી, નાગરિકો મુશ્કેલીમાં છે, પણ કોણે આ બધું કર્યું, પણ કોણે આટલા લોકોને માર્યા ગાઝામાં, એ ક્યાંય કહેવામાં આવતું નથી એના આખા ઇન્ટરવ્યૂમાં. બરાબર, તો આ વસ્તુ જ અહીંયા લેખક કહે છે કે કઈ રીતે પોલિટિશિયનોના મોઢામાંથી કરતા ગાયબ હોય છે. વસ્તુસ્થિતિની વાત કરશે, જેમ કે હિલેરી ક્લિન્ટનની વાત અહીંયા છે કે એને ઇન્ટરવ્યૂ આપ્યું તો એને કીધું કે રિકન્સ્ટ્રક્શન ફ્રોઝન, એટલે જે કામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું થતું હતું પુનર્નિર્માણનું એ અટકી ગયું છે. ઇન્વેસ્ટમેન્ટ એબસેન્ટ, રોકાણ ગાયબ થઈ ગયું છે. સિવિલિયન્સ ટ્રેપ્ડ, લોકો ફસાઈ ગયા છે. બરાબર, એ લોકો મુશ્કેલીમાં છે. અને આ રીતની ડિસ્પેર, ત્યાં એક નિરાશાની સ્થિતિ ફેલાઈ ગઈ છે. પણ આ બધું કર્યું કોને, એવું ક્યાંય એમના ઇન્ટરવ્યૂમાં એમણે કહ્યું નહીં. યુદ્ધથી લઈને પ્રદૂષણ. હવે અહીંયા છે ને લેખક બે એક્ઝામ્પલ આપે છે કે ટુ એક્ઝામ્પલ ઇલ્યુસ્ટ્રેટ ધ સેમ ફિનોમેનન.
અક્રોસ ધ, જો આ છે ને જે લોકો ઇંગ્લિશમાં એસે લખતા હોય ને એને જો અહીંયા શું કર્યું એમને આખું ઇન્ટ્રોડક્શન આપ્યું, બરાબર. ઇન્ટ્રોડક્શનની સાથે પછી અહીંયા એક પર્ટિક્યુલર વ્યક્તિની બુક્સ અને એ બુક્સમાં આવી રીતનો પુરાવો આપ્યો, આ રીતે આખું લીડ કરી એમની વાતને. અને હવે કહે છે કે મારા મગજમાં 2 એક્ઝામ્પલ આવે છે અને આ 2 એક્ઝામ્પલ, આ 2 ઘટનાઓ છે એ દર્શાવે છે કે કઈ રીતે આવું થાય છે. તો તમે જ્યારે બીજો ફકરો શરૂ કરો એસે રાઇટિંગમાં ત્યારે આ રીતે લખી શકો, ધ 2 એક્ઝામ્પલ ઇલ્યુસ્ટ્રેટ ધ સેમ ફિનામોનન. આ જ ઘટનાને 2 એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ એવી રીતે, બરાબર. યુદ્ધથી લઈને પ્રદૂષણ, અક્રોસ ધ એસ્ટોનિશિંગ રેન્જ ઓફ પોલિસી ચેલેન્જ. હવે જુઓ, પોલિસી ચેલેન્જની ઘણી બધી બાબતો હોય, તો એટલે જ કીધું કે ક્યાંથી, એક યુદ્ધથી લઈને પોલ્યુશન સુધી, યુદ્ધથી લઈને પ્રદૂષણ સુધી, પરીક્ષા કૌભાંડથી લઈને સિટી જે ક્રમ્બલ થઈ રહ્યા છે, સિટીમાં એક બાજુ પૂર આવી રહ્યા છે, સિટીઝમાં ક્યાંક મોબ લિન્ચિંગ થઈ રહ્યા છે, સિટીઝમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. તો ફ્રોમ વોર ટુ પોલ્યુશન, એક્ઝામ સ્કેન્ડલ ટુ ક્રમ્બલિંગ ધ સિટીઝ, આજે બધે જ આ બધું જ એવું લાગે છે કે જાણે આપોઆપ થઈ રહ્યું છે. તેની પાછળ કોણ છે એ કોઈ કહેતું નથી. વેન વી એન્કાઉન્ટર સિમિંગલી કોઝલેસ ફિનામોનન, આના પાછળ કારણ કયું છે એ ખબર નથી પડતી. સેન્ટેન્સ વિધાઉટ સબ્જેક્ટ છે આ કારણ. આ જ્યારે બોલવામાં આવે છે ત્યારે એની અંદર શું થાય છે કે કોણ કરતા કોણ છે એ ક્યાંય ખબર પડતી નથી. લખે છે કે આપણા પ્રાઇમ મિનિસ્ટર જ્યારે ઇન્ટરનેશનલ સ્તરે કોઈ પણ ભાષણ આપે છે ત્યારે એવું કહે છે કે ધીસ ઇઝ નોટ એન એરા ઓફ વોર. આ યુદ્ધનો યુગ નથી, બરાબર. આ યુદ્ધનો યુગ નથી. પણ ક્યારે તેઓ પણ એવું નથી કહેતા કે યુદ્ધ શરૂ કરનાર દેશ કે નેતા કોણ છે. તમને એવું લાગી શકે કે આ ડિપ્લોમેટિક સ્કિલ છે બોલવાની, પરંતુ હકીકતમાં લેખક કહે છે કે યુ માઇટ થિંક ઇઝ અ ડિપ્લોમેટિક ફાઇનનેસ. આ કદાચ ડિપ્લોમેટિક સ્કિલ્સ લાગશે તમને, બટ ઇટ ટર્ન્સ આઉટ ટુ બી અ ફૂલ બ્લડેડ ટેકનિક ઓફ રૂલિંગ. આ તો શાસન કરવાની એક ખાસ પદ્ધતિ છે. જો ઘટના પાછળ કોઈ જવાબદાર જ ન હોય તો કોઈને સવાલ પૂછવાની કે જવાબદાર ઠેરવવાની જરૂર જ નથી, બરાબર. ઇફ ધેર ઇઝ નો એજન્ટ્સ, આ એક્શન પાછળ કોઈ વ્યક્તિ જ નથી તો પછી કોઈને જવાબદાર ઠેરવવાની જરૂર જ નથી. એવું આપોઆપ ઊભું થઈ ગયું. હવે અહીંયા આગળ લેખક કહે છે કે તમારી સક્સેસ છે ને, એ તમારી સક્સેસ એ યુદ્ધ રોકવામાં નથી, પણ એમાં છે કે તમે જવાબદારી વગર કેવી રીતે બચી શકો. જુઓ, અત્યારે આખું નેરેશન જ આવું ફેલાઈ રહ્યું છે કે તમે સફળ કઈ રીતે થઈ શકો, કે તમે યુદ્ધ રોક્યું એટલે સફળ નથી, પરંતુ તમે જવાબદારી વગર કઈ રીતે બચી ગયા. ધીસ ઇઝ સ્માર્ટનેસ. લેખક એવું કહે છે ને આ કટાક્ષ છે, ઓકે. આને આપણે ઉતારી નથી લેવાનું જીવનમાં. આ એક કટાક્ષ છે કે અત્યારે આવું વાતાવરણ ફેલાઈ રહ્યું છે. તમારી સફળતા એ છે કે તમે અનૈતિક દેખાયા વગર જવાબદારીની જે જરૂરિયાત છે ને એને જ ખતમ કરી નાખ્યો. યોર સક્સેસ ઇઝ ધેટ યુ કેન ઇમોબલાઇઝ ધ નીડ ઓફ રિસ્પોન્સિબિલિટી ઓલ ટુગેધર વિધાઉટ અપિયરિંગ ઇમોરલ. તમે અનૈતિક દેખાયા વગર શું કરી નાખો, જવાબદારીની જરૂરિયાતને જ ખતમ કરી નાખો. નાઉ જસ્ટ થિંક. તો હવે તમે જરાક વિચારો કે આ પદ્ધતિ દેશની અંદર કેટલી કામની છે અને કેટલું કામ કરી રહી છે આ પદ્ધતિ. હવે સેન્ટેન્સ વિધાઉટ ગ્રામેટિકલ સબ્જેક્ટ, બરાબર. સેન્ટેન્સ વિધાઉટ ગ્રામેટિકલ સબ્જેક્ટ આપણે જોઈએ તો જે વાક્યોમાં કરતા જ નથી હોતા તે નાગરિકોને પણ કેવા બનાવી દે છે, નિષ્ક્રિય બનાવી દે છે. આવા પેસિવ વોઇસ છે ધેટ મેક્સ પેસિવ સિટીઝન, આપણને પણ નિષ્ક્રિય બનાવી દે છે. હવે એક્ઝામ લીક્સ હેપન્સ, આવું બધું આપણે અહીંયા વાત, બરાબર. એક્ઝામ લીક્સ હેપન્સ, હિમાલયાઝ ક્રમ્બલિંગ હેપન્સ, ટેમ્પેટ્સ હેપન એર પોલ્યુશન્સ હેપન જસ્ટ એઝ વી નો ઇઝ નોટ એરા ઓફ વોર. આ બધું જ કેવું છે, જુઓ, પરીક્ષાનું પેપર ફૂટી ગયું, ઠીક છે, થઈ ગયું. શહેરોમાં પૂર આવ્યું, ઓકે, ઠીક છે, થઈ ગયું. હિમાલયા ધસી રહ્યો છે, થઈ ગયું. અકસ્માતો કે પ્રદૂષણ, બસ થઈ ગયું. આવું આપણે વાંચીએ છીએ. પરંતુ કોણે કર્યું આ બધું? કર્યું કોણે? આ કેમ થયું? કોઈનું આપણે નામ નથી લેતા, બરાબર. બિકોઝ નામ લઈએ તો જવાબદાર ઠેરવવા પડે. અને નામ કેમ લેવાય? બિકોઝ જે બોલે છે, જે આ બધું લખે છે ને આમ કહે છે એ લોકો તો જવાબદાર છે, બરાબર. તો આ રીતે જસ્ટ એઝ વી નો ધેટ ધીસ ઇઝ નોટ એન એરા ઓફ વોર, જેમ આપણે જાણીએ છીએ કે યુદ્ધ કોણ શરૂ કરે છે એ નામ પણ નથી લેતા,
બટ વી ડોન્ટ નેમ હુ સ્ટાર્ટ્સ ઇટ. પણ આ શરૂઆત કોણે કરીને સાલું એ પણ આપણે નથી કહેતા. વી ઓલ્સો નોઝ ધીસ ઇઝ નોટ એન એરા ઓફ ક્રમ્બલિંગ સિટી. આપણને એ પણ ખબર છે કે આ શહેરો કેમ બગડી રહ્યા છે અને ભ્રષ્ટાચાર કેમ વધી રહ્યો છે, પણ આપણે નામ નથી લેતા. બરાબર? આ એક મજબૂરી જાણે આપણી થઈ ગઈ છે, જાણે આ બધું કોઈ કરતું જ નથી, પોતાની મેળે જ થઈ રહ્યું છે. એની અધર ઇવેલ યુ કેન મેન્શન બટ નો વન મેક્સ ઇટ હેપન. જાણે આ કોઈ કરતું જ નથી એ પ્રકારનું સ્થિતિ આપણે સર્જી દીધી છે. ધ બ્યુટી ઓફ પેસિવ વોઇસ is that the government can join. The beauty of passive voice is that the government can join the cities in common language and common objective. આ પદ્ધતિ, આ મેથડ, આ સ્કિલ્સ તો એવી છે કે જે ફાયદો સરકારને કરાવે છે, પણ નાગરિક અને સરકાર પણ શું કરે છે, નાગરિકોની જેમ જ બોલે છે કે જાણે કે આ સમસ્યાઓ તેઓ ઉકેલવા માંગતા હોય. બરાબર? આપણે તો કહીએ બીકોઝ સપોઝ કે તમે અને હું આવા પ્રશ્નો કરીએ કે આ પોલ્યુશન કોણે કર્યું, આ કોણે કર્યું, બીકોઝ વોર કોણે શરૂ કર્યું, આ યુદ્ધનો એરા નથી, એ હું અને તમે બોલીએ તો ચાલે, બીકોઝ વી એટલીસ્ટ ડોન્ટ નો કે હુ સ્ટાર્ટેડ ઇટ. બસ સરકાર આવું બોલે ને તો એ લોકો શું કરે છે, નાગરિક જેવું એક્ટ કરી રહ્યા છે. બટ યુ આર ગવર્મેન્ટ, યુ આર નોટ અ સિટીઝનશીપ. યસ, યુ આર સિટીઝનશીપ, બટ લાર્જર ઇન અ વે ઓફ લાર્જર ટર્મ ઇઝ અ રિસ્પોન્સિબલ ટર્મ. યુ આર ધ ગવર્મેન્ટ. તો તમે સરકાર છો તો તમારે એ તો કહેવું જ પડશે કે આ યુદ્ધ કોણે શરૂ કર્યું. ખાલી એટલું કહેશો કે આ યુદ્ધનો યુગ નથી તો નહીં ચાલે, એવું લેખક કહે છે. બરાબર? આજકાલ મંત્રીઓ, અધિકારીઓ પોતાના વિભાગો વિશે લેખો લખે છે, એમને બધી જ ખબર છે કે શું થઈ રહ્યું છે. બરાબર? દે વિલ આઉટલાઇન લોફ્ટી ગોલ્સ, અને એ લોકો એમાં બહુ સરસ લક્ષ્યાંકો સરકારના આ છે ને તે છે ને એવું બધું કહેશે. નાગરિકોની ચિંતામાં પણ ઇવન શેર ધ સિટીઝન્સ કન્સર્ન્સ, એમાં સિટીઝન્સની ચિંતા પણ એમાં લખશે. પણ આ બધું લખવામાં એક વસ્તુ ખૂટે છે, અને ઇટ્સ ફિક્સિંગ અકાઉન્ટેબિલિટી. બરાબર? પણ આમાં જવાબદારી નક્કી કરવી આ કોઈ નક્કી કરતું નથી. તમે પ્રદૂષણ વિશે સેંકડો લેખ વાંચશો, બરાબર, પણ જે નીતિ અને એ પાછા નીતિ બનાવનારાઓ જ લખ્યા હશે. બરાબર? પણ બટ નો વન વિલ નેમ ઓર શેમ એઝ ઇટ વેર. પણ કોઈ ખોટું કામ કરનારનું નામ નહીં લખે. અહીંયા કોઈ ખોટું કામ કરનારનું નામ નહીં લખે. ફોર એક્ઝામ્પલ, નો વન વિલ પોઇન્ટેડલી સે who decided to relax the pollution norms for a coal-fired power plants and why. અહીંયા કોઈ એવું તમને સ્પષ્ટ નહીં કે આ જે કોલસાના પ્લાન્ટ છે એના પ્રદૂષણના નિયમો હળવા કોણે કર્યા. બરાબર? આ ક્લિયરન્સ આપ્યું કોણે, આનું નામ ક્યાંય કોઈ નહીં કે આવું થયું છે ને આમ થઈ રહ્યું છે ને આવું બધું જ લખાશે, એવું લેખક કહે છે. બરાબર? સાથે આગળ લેખક કહે છે કે who makes the decision give the clearance to build the roads and building in ecologically sensitive zone. તો આ સંવેદનશીલ વિસ્તારોમાં બાંધકામ કરવાની મંજૂરી કોણ આપે છે? લેખક કહે છે કે I was recently at a meeting at where there was a eloquent holding forth ease of doing business especially for MSME. બરાબર? કે હું હમણાં એક મિટિંગમાં ગયો હતો અને ત્યાં એક ભાષણ આપવામાં આવ્યું MSME માટે કે કઈ રીતે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ થઈ શકે છે. પણ કોઈ પણ એક અધિકારી ત્યાં એ ના કહી શક્યો કે કેમ આ નિયમો કેમ બન્યા અને કોણે બનાવ્યા. બરાબર? આ ક્યાંય બહાર જ ના આવ્યું આમાં. જો તમે કોઈને સીધો સવાલ પૂછો તો બધું જ તંત્ર છે કે પછી સિસ્ટમ છે કે કોર્ટના નામે કરી દેવામાં આવે છે. બરાબર? તમે કોઈ વ્યક્તિને સીધો સવાલ પૂછશો કે આવું કેમ થઈ રહ્યું છે તો દે મોસ્ટલી સે ધ સિસ્ટમ આર ધીસ. બરાબર? કે આ તો આખી સિસ્ટમનો જ ફોલ્ટ છે, તો કોર્ટના નામે કદાચ એ વસ્તુ ધરી દેવામાં આવશે. પણ એકચ્યુઅલી કોણ? સંસ્થા સિવાય વ્યક્તિ તો કોઈક જવાબદાર હશે ને. એઝ ઇફ ધ પોલિસી ઇઝ મેડ બાય એબ્સ્ટ્રક્શન. જાણે એવું લાગેલું છે કે આ પોલિસી છે એ તો એબ્સ્ટ્રેક્ટ કોઈક વ્યક્તિએ નહીં, જાણે એબ્સ્ટ્રેક્ટ ફોર્મમાં બનાવાઈ ગઈ છે. બરાબર? પણ આવું ન હોય. આ બધા જ નિર્ણયો કોઈક માણસે જ લીધા હોય, કોઈ અદૃશ્ય શક્તિ આવીને આ નિર્ણયો નથી લેતી. આગળ લેખક કહે છે કે નાઉ યુ માઇટ ડિમોર એન્ડ સે. હવે તમે કદાચ એવું કહેશો કે આ તો નેતાઓની સત્તાનો જમાનો છે. બરાબર? યુ માઇટ ડિમોર એન્ડ સે દેટ આ તો નેતાઓની સત્તાનો જમાનો છે. બધું તો નેતાઓને લીધે જ થાય છે ને. પુતિન, મોદી, ટ્રમ્પ, નામ તો આપણે લઈએ જ છીએ ને. હા, આપણે ગમે તે વાત હોય તો અત્યારે શું ટેવ પડી ગઈ છે,
મોદીને જ નથી ખબર પડતી, મોદીના કારણે આ ટ્રમ્પ જ આવો છે, આ પુતિનમાં જ આમ છે. તો આ બધું આપણે નામ તો લઈ જ લઈએ છીએ, બટ ધ કલ્ટ ઓફ પર્સનાલિટી ઇઝ વન મોર વે ઇન વિચ અકાઉન્ટેબલી ગેટ્સ ઇવેડેડ. પણ આ એક નેતાને જ બધું માનવું એ પણ જવાબદારીમાંથી બચવાનો એક રસ્તો જ છે. બરાબર, લેખક બહુ જોરદાર કે તમે એક જ વ્યક્તિનું નામ લઈ લો તો આ પણ એવું જ છે કે આ તમે એકચ્યુઅલી જવાબદારીમાંથી બચવાનો રસ્તો એમને આપી દો છો. બરાબર, કે બધું જ આના નામે ઠેરવી દો. સપોઝ કે આપણે અહીંયા કોરોના થયું ત્યારે એને શું એક્ટ ઓફ ગોડ કહેવામાં આવ્યું. ઇઝ ઇટ એક્ટ ઓફ ગોડ? શું આ ભગવાનને જવાબદાર ઠેરવવા જેવું હતું? અને આ તો કેવું છે કે જ્યારે ભગવાન જવાબદાર હોય ત્યારે કોઈ જ જવાબદાર ના રહે. તો ભગવાનના નામે કોઈ તમે એક પર્સનાલિટીના નામે જવાબદારીમાંથી બચવાનો પ્રયત્ન કરો છો, એવો આખો યુગ તૈયાર થઈ રહ્યો છે. આખા નેતાના નામનો ઉપયોગ એટલે કરવામાં આવે છે કે જેથી અંદરના નાના નાના ખોટા નિર્ણયો છુપાઈ જાય. જુઓ તમે, મોદીના નામે બધું જ ઠાલવી દો તો પછી અંદર નાનું નાનું શું થઈ રહ્યું છે, ખોટા નિર્ણયો શું, એ બધું જ છુપાઈ જાય છે. બરાબર, ઇટ્સ લાઇક હોલ્ડિંગ ધ ગોડ છે એને રિસ્પોન્સિબલ ઠેરવવા જેવી વાત છે, જેથી જે નાના નાના બ્લેમ છે એ સેટિંગ થઈ જાય ટોપ પર્સનના નામ પર. હા, નેતાઓને નિયમો બનાવવાની જવાબદારી લેવી જ જોઈએ. યસ, પર્સન એટ ધ ટોપ હેઝ ટુ શોલ્ડર ધ બ્લેમ ફોર સેટિંગ ધ નોર્મ્સ. ટોપ ઉપર પર્સન છે એને જવાબદારી લેવાની જ છે, પણ બટ ધેટ ઇઝ ઓલ્સો અ કન્વિનિયન્ટ એલ્બાઈ ફોર ધ નેક્સ્ટ ફિક્સિંગ ઇન્ડિવિડ્યુઅલ રિસ્પોન્સિબિલિટી. પણ આ એક બહાનું પણ થઈ ગયું છે કે તમે કોઈ વ્યક્તિગત અધિકારીને પકડી ન શકો ને એના માટેનું. તો મોદી કે ટ્રમ્પ એક એવી મોટી તાકાત બની જાય છે કે જેનાથી આપણે આખી અસલી નિર્ણય લેનાર લોકો સુધી પહોંચવાનું જ છોડી દઈએ છીએ. આ વસ્તુ અત્યારે થઈ ગઈ છે. નાવ અહીંયા વાત છે, બરાબર, નાવ સ્પીકિંગ ઇન યુફેમિઝમ વિધાઉટ અ સબ્જેક્ટ. તો અત્યારે તો નામ લીધા વગર આડકતરી રીતે વાત કરવાની આ એક પ્રકારની વિશિષ્ટ શૈલી આપણે વિકસાવી દીધી છે, અને આજ આપણને શું લાગે છે, શિષ્ટતા લાગે છે. પરહેપ્સ ઇન ધ ઇન્ટરનેશનલ સ્ફિયર્સ, કદાચ ઇન્ટરનેશનલ સ્તરે, બરાબર, પરહેપ્સ ઇન ધ ઇન્ટરનેશનલ સ્ફિયર, કદાચ ઇન્ટરનેશનલ સ્તરે આપણને એવું લાગે છે કે કોઈ વ્યક્તિને મુસદ્દીગીરી માટે આ સારું છે કે કોઈનું પણ નામ લીધા વગર કોઈને બદનામ કરવાની સંસ્કૃતિનો ખોટો ઉપયોગ ન કરવો. બરાબર, તો આ એક પ્રકારનું આપણે અગેઇન પાછું નવું નોમ બનાવી દીધું. કદાચ આ વાતોમાં થોડું સત્ય પણ છે કે તમે કોઈનું નામ લઈને બદનામ કરવાની સંસ્કૃતિ છે એનો ઉપયોગ ન કરવો જોઈએ. સાચી વાત છે, લેખક અહીં કહે છે ધેર માઇટ બી સમ ટ્રુથ ઇન ધીસ, કે આપણે કોઈના ખોટા નામનો ઉપયોગ ન થઈ જાય એ પણ જાળવવું જોઈએ. પણ અત્યારે તો આ એક મેથડ જ બની ગઈ છે. બરાબર, કે અત્યારે તો આ એક મેથડ બની ગઈ છે કે હત્યાકાંડથી લઈને પ્રદૂષણ, બસ આ થઈ રહ્યું છે. વર્લ્ડ ઇન વિચ એવરીથિંગ બીકમ જીનોસાઇડ ટુ એન્વાયરમેન્ટલ ડિસ્ટ્રેક્શન. આપણે એવું જ માની રહ્યા છીએ કે હેપન્સ. કોણ કરી રહ્યું છે એવો સવાલ પૂછવો જ નથી, જવાબદારી કોઈને બાંધવી જ નથી. સારી રીતે ટીકા કરનારાઓ પણ આ જ જાળમાં ફસાઈ જાય છે, કે જે લોકો ક્રિટિસાઇઝ કરે છે એ પણ કદાચ આ જાળ એવી છે કે એમાં ફસાઈ જાય છે. આગળ લેખક વાત કરે છે ધ ક્રાઇસિસ ઓફ પબ્લિક પોલિસી ઇન ઇન્ડિયા ઇઝ નોટ ધ ક્રાઇસિસ ઓફ આઈડિયા. ભારતમાં છે ને નીતિઓનું સંકટ એ વિચારોનું સંકટ છે જ નહીં. એવું નથી આપણે અહીંયા કે આઈડિયાનું ક્રાઇસિસ છે. આપણી પાસે વિચારો તો બહુ જ બધા છે, પણ વિચારોના સંકટ છે જ નહીં. અહીંયા સંકટ એકચ્યુઅલી કઈ છે, ક્રાઇસિસ ઓફ એકાઉન્ટેબિલિટી. જવાબદારી જ નથી લેતું કોઈ. મોસ્ટ થિંગ્સ દેટ આર રિક્વાયર્સ અટેન્શન આર નોટ રોકેટ સાયન્સીસ. આપણે કઈ રોકેટ સાયન્સીસ જેટલું ધ્યાન આપવાની જરૂર જ નથી. આ કોઈ અઘરી વસ્તુ છે જ નહીં. આ શું છે? ધીસ ઇઝ એ ક્રાઇસિસ ઓફ એકાઉન્ટેબિલિટી. આ જવાબદારીનું સંકટ છે. કોણ નક્કી કરશે, કોણે નિર્ણય લીધો અને કોણે જવાબ આપવો પડશે, આ વસ્તુ આપણે પૂછવાની છે. એવરીવન હેઝ ધીસ નોલેજ. બધાને ખબર જ છે કે કોણ શું કરે છે, પણ આપણે નામ લેવાનું ટાળીએ છીએ. પરહેપ્સ, બરોબર, પરહેપ્સ ધીસ ઇઝ ધ બિંગ ડન વિથ ધ માસ પાર્ટિસિપેશન. કદાચ આમાં આપણી પણ સંમતિ છે જ. કોઈને જવાબદાર ન ઠેરવવા આપણે પણ આના લીધે શું થાય, શાંતિથી રહીએ છીએ, કારણ કે પછી આપણે પણ કોઈ કામ કરવાની જરૂર રહેતી નથી. જુઓ, તમે જેટલો રિસ્પોન્સિબિલિટી માટે અવાજ ઉઠાવશો, અકાઉન્ટેબિલિટી માટે અવાજ ઉઠાવશો, એટલું તમારે પણ વધારે અકાઉન્ટેબલ રહેવું પડે. તો આ તો એવું છે કે ભાઈ આપણે બી કોઈનું નામ ના લેવાનું એટલે આપણે બી કંઈ કરવાની જરૂર ના પડે. ઇટ ગિવ્સ અસ અ કાઇન્ડ ઓફ ફ્રીડમ. આ આપણને એક પ્રકારની ખોટી શું આપે છે, સ્વતંત્રતા આપી દે છે. ઇટ અલાઉઝ અસ ટુ ડિફર. બરોબર, ઇટ અલાઉઝ અસ ટુ ડિફર
ટુ પાવર વિધાઉટ અપિયરિંગ ટુ ડુ સો. તે આપણને પણ સત્તાની સામે ઝૂકવા દે છે, પણ એવું નથી લાગતું કે આપણે ઝૂકી રહ્યા છીએ. તો આ વસ્તુ છે કે કઈ રીતે આખી એક સંસ્કૃતિને આપણે ઊભી કરી દીધી. એકચ્યુઅલી આ તો શું છે, જવાબદારીમાંથી છટકવાની એક પદ્ધતિ છે. પરહેપ્સ ધીસ ઇઝ વાય ધ વેંગચુક ડિમાન્ડ્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ માટે કદાચ વાંગચુકની મહત્ત્વની આ માંગણી છે એ ખૂબ મહત્ત્વની છે. હિઝ insistence on a resignation is not simply about ministers or one examination. તેમનું રાજીનામું માંગવું એ માત્ર એક મંત્રી કે પરીક્ષાની વાત નથી. ઇટ ઇઝ અ ડિફેન્સ ઓફ પ્રપોઝિશન. બરોબર, આ એ વાતનું સમર્થન છે કે લોકશાહીમાં કર્તાનું હોવું જરૂરી છે. ડેમોક્રેટિક પોલિટિક્સમાં રિક્વાયર અ ગ્રામેટિકલ સબ્જેક્ટ. એમાં કર્તાનું હોવું જરૂરી છે. કોણે આ કર્યું, આ કોણ કરનાર છે, એ બધું સામે આવવું જોઈએ. બિફોર ઇન્સ્ટિટ્યુશન, સંસ્થાઓને સુધારતા પહેલાં આપણે એ સ્વીકારવું પડશે કે એને કોણે તોડી નાખી. ઇફ યુ વોન્ટ ટુ સ્ટોપ વોર, જો તમારે યુદ્ધને અટકાવવું હોય, બરાબર, તો તમારે એ યુદ્ધ શરૂ કરનારનું નામ તો લેવું જ પડશે. રેમન્ડ ગીસની વાતમાં એક વસ્તુ હતી કે એ વાતનો કંઈક ઊંડો અર્થ હોઈ શકે, કે એમને જે આખી વાત કીધી એનો એક ઊંડો અર્થ હતો. તેમના મતે હિલરી ક્લિન્ટન સત્યને નકારતી નહોતી. બરાબર, હિલરી ક્લિન્ટન જે કહેતા હતા કે રિકન્સ્ટ્રક્શન સ્ટોપ થઈ ગયું છે, લોકો ટ્રેપ થઈ ગયા છે, ઇન્વેસ્ટમેન્ટ એબસન્ટ થઈ ગયું છે, તો આમાં એ સત્યને નકારી રહ્યા નહોતા. વોટ શી વોઝ મેકિંગ ડિસઅપિયર, તેમણે શું વાક્યમાંથી ગાયબ કર્યું? કર્તાને ગાયબ કરી દીધો. અને ધ આર્ટફુલ ફોર્મ ઓફ મોડર્ન ગવર્નન્સ, અને આ જ તો આપણા મોડર્ન ગવર્નન્સનું આર્ટફુલ ફોર્મ ઓફ મોડર્ન ગવર્નન્સ, અત્યારનું જે આધુનિક શાસન છે એનું પણ આ જ કૌશલ્ય છે કે તમે સત્ય સ્વીકારો પણ જવાબદારીમાંથી બચી જાઓ. જુઓ, હવે આગળ લેખક કહે છે કે વન્સ સોસાયટી લોસીસ ધ હેબિટ ઓફ આસ્કિંગ. એકવાર સમાજ એ પૂછવાનું ભૂલી જાય કે આ કોણે કર્યું, ત્યારે એ પૂછવાની ક્ષમતા પણ એ ગુમાવી દે છે કે આનો જવાબ કોણ આપશે. તો ધેર ઇઝ અ નો ડેમોક્રેસી વિધાઉટ ગ્રામેટિકલ સબ્જેક્ટ. તો લેખક કહે છે કે આ ગ્રામેટિકલ સબ્જેક્ટ વગર તો પછી લોકશાહી જ ન હોઈ શકે. આ બહુ મસ્ત, ડિયર ફ્રેન્ડ, આ બહુ સરસ આર્ટિકલ છે. તમે આનો એસેમાં મલ્ટિપલ વેમાં ઉપયોગ કરી શકો છો. બરાબર, પછી ગવર્નન્સનો કોઈ ટોપિક આવે છે, ડેમોક્રેસી, સિવિલ સર્વિસ, રોલ ઇન ડેમોક્રેસી, ત્યાં પણ આનો ઉપયોગ થઈ શકે. બરાબર, જ્યારે તમારે પ્રોબ્લેમ્સ લખવાના હોય ત્યાં ઉપયોગ થઈ શકે. એથિક્સમાં આનો ઉપયોગ થઈ શકે. બહુ સરસ આર્ટિકલ છે. હવે આપણે બીજો આર્ટિકલ જોઈએ, અને એ આર્ટિકલ છે એજ્યુકેશન પર. 1 સેકન્ડ, યસ, અહીંયા આપણે પહેલાં લઈએ આર્ટિકલ. તો આ આર્ટિકલની જે શરૂઆત થાય છે એ શરૂઆતમાં થાય છે કે એજ્યુકેશન અને હેલ્થ આ બંનેમાં કઈ રીતે અત્યારે હેલ્થ છે એમાં ઇન્વેસ્ટમેન્ટ વધારે આવે છે. બરાબર, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં ખાનગી રોકાણને આવકારવું જોઈએ. યસ, એને આવકારવું તો જોઈએ જ, બિકોઝ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ વગર આરોગ્ય અને શિક્ષણ છે એની ક્વોલિટી અને કોમ્પિટિશન આ બંને ક્ષેત્રમાં, બરાબર, ગુણવત્તા અને સ્પર્ધા, જો સરકાર એકલું જ હશે તો એ સ્પર્ધા નહીં જળવાય અને ગુણવત્તા બી નહીં જળવાય. એના માટે કોમ્પિટિશન હોવી જરૂરી છે. વિદેશી ભારતીય રોકાણો લાખો કરોડો રૂપિયા ખાસ કરીને શેમાં રોકે છે? તો હોસ્પિટલમાં, લેબમાં અને જે હોમ કેર આપવાની હોય એમાં લગાવી રહ્યા છે. અને થોડા ઓછા પ્રમાણમાં ક્યાં થાય છે? કમ્પેરેટિવલી લેસર ડિગ્રી ઇન્ટુ એજ્યુકેશન, એની સામે એજ્યુકેશનમાં ઓછું રોકાણ છે. એટલે અહીંયાથી આપણને એમ ખબર પડે કે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ છે એ આપણને મોટાભાગે એજ્યુકેશનમાં વધારે છે એવું લાગે, પણ ના, પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ વધારે ક્યાં છે? હેલ્થમાં છે. હવે લેખક અહીંયા નામ આપે છે મોટા મોટા ગ્રુપ્સના જે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય અને જેમની પોતાની મોટી કંપનીઝ હોય. તો અપોલો છે, ફોર્ટિસ છે, મેક્સ છે. આ મોટી મોટી હોસ્પિટલો પાસે ભારતના કુલ ખાનગી હોસ્પિટલના બેડમાંથી 5%થી પણ ઓછા બેડ છે. જુઓ, આ મોટી હોસ્પિટલ છે પણ તોય બેડ ઇનઇક્વાલિટી છે એ અહીંયા વધારે છે. હવે આગળ લેખક કહે છે કે હજુ પણ મોટા ભાગની સારવાર એ નાની અને અલગ અલગ જે વિસ્તરેલી હોસ્પિટલ દ્વારા જ આપવામાં આવે છે.
મોટા ભાગની કેર ક્યાંથી આપવામાં આવે છે? નાની નાની ફ્રેગમેન્ટેડ ફેસિલિટી જ્યાં મળે છે ત્યાંથી આપવામાં આવે છે. પણ મોટી હોસ્પિટલોમાં રોકાણ આવવાથી બે વસ્તુ સાબિત થાય છે કે ક્વોલિટી કેર, બરાબર, એક તો કે ભારતમાં સારી સારવાર આપવાની ક્ષમતા છે, અને બીજું હ્યુજ માર્કેટ. ભારતનું હેલ્થ ફેસિલિટી કરતાં માર્કેટ વધારે છે, બિકોઝ અહીંયા છે ને હોલસમ રિટર્ન તમને મળે છે, રોકાણકારોને અહીંયાથી સારો નફો મળે છે. બીજું આગળ લેખક કહે છે કે છેલ્લા 30 વર્ષથી સરકારી નીતિ છે હોસ્પિટલોને લઈને, છેલ્લા 30 વર્ષમાં પોલિસી હેઝ એન્કરેજ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર. સરકારની જે નીતિ છે હોસ્પિટલોને લઈને અને અન્ય ક્ષેત્રોમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન આપી રહી છે. આગળ સરકારી હોસ્પિટલોની વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા સક્ષમ નથી એવું પણ સાબિત થાય છે, બરાબર, કે પબ્લિક હોસ્પિટલ્સ છે જે એ આટલી બધી જે જરૂરિયાત છે હેલ્થને એને પહોંચી વળવા સક્ષમ નથી. ઇન્ડિયા નીડ્સ 1000 ઓફ એડિશનલ હોસ્પિટલ બેડ્સ, એટલે ભારતમાં જરૂર છે ઘણા બધા વધારાના બેડની, લેબની, સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની, રિહેબ સેન્ટરની અને મેડિકલ કોલેજની. વિધાઉટ સચ અ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ અને ખાનગી રોકાણ વગર ઇન્ડિયા વિલ સ્ટ્રગલ ટુ મીટ ધ હેલ્થ કેર નીડ્સ. તો ખાનગી રોકાણ વગર તો આપણને એવું લાગે છે કે ભારત માટે અઘરું છે. જુઓ, ખાનગી રોકાણ નહીં આવે ને તો વૃદ્ધોની જે વસ્તી વધી રહી છે એ આરોગ્યની એમની જરૂરિયાત છે એ ભારત માટે પૂરી કરવી મુશ્કેલ બની જાય. હવે આગળ કહે છે ધ ઇશ્યુ ઇઝ નોટ, અને પ્રશ્ન એવો છે જ નહીં કે ખાનગી રોકાણ સારું છે કે ખરાબ છે, પણ પ્રશ્ન એ છે કે શું આપણે એવી સિસ્ટમ બનાવી છે કે જેમાં રોકાણકારોને વ્યાજબી નફો પણ મળે અને દર્દીઓને માત્ર હોસ્પિટલના પ્રોફિટ માટેના એક બંધક ન બની જાય, એટલે દર્દીઓને લૂંટવામાં ના આવે અને સામે વ્યાજબી નફો પણ મળે. શું આવી આપણે સિસ્ટમ તૈયાર કરી છે? પ્રશ્ન મૂળ આ છે. આગળ લેખક કહે છે કે પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સ કેરીઝ અ ફિડ્યુશિયરી ડ્યુટી, બરાબર. પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સની જવાબદારીઓ તો હોય જ છે, અને એ ફિડ્યુશિયરી ડ્યુટી એમની કઈ છે કે તેમના રોકાણકારોએ નક્કી કરેલા સમયમાં એમને સારો નફો કરાવી આપે. હવે આ પ્રાઇવેટ ઇક્વિટીઝ જે છે એ પ્રાઇવેટ ઇક્વિટીઝ રોકાણકારો પાસે દર્દીઓને સાચવવાની કોઈ કાનૂની જવાબદારી મૂકતી નથી. નો મેન્ડેટરી અકાઉન્ટેબિલિટી કે તમારે દર્દીઓની બી કેર કરવાની છે, ના, પણ એમને નફો કમાવાની શરત છે એમના ઉપર, પ્રાઇવેટ ઉપર, બરાબર. અને એમનું ફોકસ મોસ્ટલી શું હોય છે? ઓલમોસ્ટ એમનું ફોકસ નાણાકીય નફા પર જ હોય છે. હોસ્પિટલ બોર્ડ્સ ટિપિકલી ટ્રેક ઇબિડિટા, માર્જિન્સ, ઓક્યુપન્સી એવરેજ, રેવન્યુ પર ઓક્યુપાઈડ બેડ, બરાબર. તો હોસ્પિટલના બોર્ડ મેમ્બર ખાસ કરીને કેટલો નફો થાય છે, કેટલા રૂમ અત્યારે ભરેલા છે, એના પર રોકાણ કેટલું, રોકાણ ઉપર વળતર કેવું મળ્યું, આ એક આંકડાઓ જોતા હોય છે. આ ખોટું છે કે અસામાન્ય? આ ખોટું કે અસામાન્ય નથી, બિકોઝ એ પ્રાઇવેટ છે, તો પ્રાઇવેટ પોતાનો મોટિવ લઈને ચાલવાનું, કારણ કે પૈસા ત્યાં જાય એટલે એમને નફો મળવો જોઈએ. હોસ્પિટલોએ બી શું કરવાનું હોય છે? સેબીના નોર્મ્સનું ને કંપનીઝ એક્ટનું પાલન કરવાનું હોય. જો એમને એમની હોસ્પિટલને લિસ્ટિંગ કરવી છે શેર બજારમાં તો એ લોકોને પણ આ નફાના માધ્યમો ધ્યાન રાખવાના હોય છે. એટલે લેખક આ કહે છે કે આમાં સારું કે ખરાબ એવું નથી, બરાબર, પણ સરકારની જવાબદારી એ છે કે એ જુએ કે માત્ર નફો છે ને એ કોસ્ટ કટિંગથી વધારીને નહીં, પણ કામની ગુણવત્તા અને કાર્યક્ષમતાથી પણ મળે. એટલે ખર્ચો તમારે ઘટાડી દો અને લોકો પાસેથી વધારે પૈસા લઈ લો, આ રીતે નફો ના થાય. તમે સારી ગુણવત્તા આપો અને કાર્યક્ષમતા આપો તો પણ તમને નફો થઈ શકે છે. અને અહીંયા સરકારે રેગ્યુલેટ કરવાની છે પ્રાઇવેટ ઉપર, એવું લેખક કહે છે, બરાબર. અનલાઇક અધર ઇન્ડસ્ટ્રીઝ, જેમ કે આપણે બીજી બધી ઇન્ડસ્ટ્રીઝમાં જોઈએ તો બેન્કિંગ છે, ટેલિકોમ છે, ઇલેક્ટ્રિસિટી છે, સિવિલ એવિએશન છે, હેલ્થકેર હેઝ અ નો ઇન્ડિપેન્ડન્ટ રેગ્યુલેટર. પણ સ્વાસ્થ્યમાં જવાબદારી નક્કી કરવા, સજા કરવા, આ બધાની સત્તા માટે કોઈ એક શું નથી? રેગ્યુલેટર નથી. તો આવો કોઈ જે સજા કરી શકે, જે જવાબદારી નક્કી કરી શકે એવું રેગ્યુલેટર પ્રાઇવેટ હોસ્પિટલો ઉપર પણ રાખવું જોઈએ. હવે આગળ કહે છે કે પ્રાઇવેટ ઇક્વિટી ડિમાન્ડ્સ હાઈ રિટર્ન. જુઓ, એમને નફાની વધારે જરૂર હોય છે. નફાની વધુ લાલચમાં હોસ્પિટલો સામાન્ય ઓપરેશન જે થતા હોય એના બી ભાવ વધારી દે છે. બિલિંગમાં એ લોકો ગોલમાલ કરે છે, અથવા તો અમુક ઇન્સ્યોરન્સવાળા દર્દીઓને જ પ્રવેશ આપે, આવી રીતનું બધું કરે છે. હવે ટ્રાન્સપરન્સી ઓન બોથ કોસ્ટ એન્ડ આઉટકમ ઇઝ ધેરફોર એસેન્શિયલ. આ માટે જ ખર્ચ અને સારવાર આ બંનેમાં પારદર્શિતા હોવી જોઈએ. આના માટે હોસ્પિટલે શું કરવાનું છે? ધીસ ઓનલી રિક્વાયર્સ ધ હોસ્પિટલ ટુ ડિસ્ક્લોઝ ધ
રિલેવન્ટ ઇન્ફોર્મેશન ઓન પબ્લિક પોર્ટલ. આના માટે પબ્લિક વેબસાઇટ ઉપર તમારે જાહેર કરવાનું કે ખરેખર માહિતી ત્યાં રિયલ સિચ્યુએશનમાં શું છે. તો સારવાર લેતી વખતે દર્દી નક્કી કરે, બિકોઝ ધ હેલ્થકેર કેન નોટ બી જજ બાય કન્ઝ્યુમર એટ ધ પોઈન્ટ ઓફ પરચેસ. આને તરત જ જ્યારે એને જરૂર પડે ત્યારે એ જજ નહીં કરી શકે, પરંતુ તમે માહિતી મૂકતા રહેશો તો દર્દી નિર્ણય લઈ શકશે કે એને સારવાર ખરેખર જરૂરી હતી કે નહીં, ગુણવત્તા કેવી છે. કારણ કે આ ક્ષેત્રના લોકો તો નિષ્ણાંત નથી હોતા. દર્દીને ખબર નથી હોતી કે હોસ્પિટલમાં ચેપ લાગવાનું જોખમ ઓછું છે, ક્યાં સર્જરી થવાની શક્યતા વધારે છે, ક્યાં રાહ જોવી ઓછી પડે છે. આ બધું લોકોને ખબર નથી પડતી. આ તમે જો તમારી પબ્લિક પ્લેટફોર્મ ઉપર મૂકશો કે આ હોસ્પિટલમાં વેઇટિંગનો આટલો, અહીંયા ઇન્ફેક્શનનું પેલું આટલું રહે છે, અહીંયા તમે ખર્ચ કરો તો સામે રિટર્ન આવું મળે છે, એ બધું જો માહિતી લોકો પાસે હોય તો એ એડવાન્સમાં એવો નિર્ણય લઈ શકે. હોસ્પિટલ આ માટે જ શું કરે છે, પારદર્શિતાનો વિરોધ કરે છે. કારણ કે એ શું કહે છે કે હોસ્પિટલો હંમેશા શેનો સહારો લઈ લે છે, નાભ અને જેસીઆઈનો, કે ભાઈ અમારી પાસે તો નાભ જેવું પ્લેટફોર્મ છે, આ એક્રિડેટેશન પ્લેટફોર્મ છે, જેમ સ્કૂલમાં નાક હોય ને એ રીતે અહીંયા નાભ છે, બરાબર, નેશનલ એડવાઇઝરી છે હેલ્થની, બરાબર. તો આ લોકો શું કહે છે કે અમે તો નાભ ક્વોલિફાઈ છે એટલે અમારે આવું કરવાની જરૂર ના હોય. પણ એ તો નાભવાળાને ખબર છે તમારી ગુણવત્તા કે તમારો ઓક્યુપન્સી રેશિયો, તમારો સક્સેસ રેશિયો કેવો છે. દર્દીને થોડી ખબર છે, કન્ઝ્યુમરને થોડી ખબર છે કે તમારે ત્યાં કેટલી સારી સારવાર મળે છે. એના માટે તો તમારે પબ્લિક પોર્ટલ ઉપર આ વસ્તુ મૂકવી પડે એવું લેખક કહે છે. અને આ થાય તો જ દર્દીઓ છે સારા નિર્ણય લઈ શકે. તો અહીંયાથી આપણને મળે છે, બરાબર. કંઈ બી આપણે જુઓ સોશિયલ જસ્ટિસમાં પોવર્ટી, હેલ્થ, આ બધા ટોપિક છે. તો અહીંયાથી પાર્ટિસિપેટરી ગવર્મેન્ટ કઈ રીતે કામ કરી શકે અને સજેશન આપવાના હોય તો આપણે આ વસ્તુ આપી શકીએ કે પબ્લિક પ્લેટફોર્મ ઉપર હેલ્થ ઇન્ડસ્ટ્રીએ પોતાની માહિતી મૂકવી જોઈએ, જેથી લોકોને નિર્ણયો લેવાની ચોકસાઈ વધે. તેમની પાસે કોઈ એવી સત્તા નથી કે હોસ્પિટલોને સારવાર કે ગુણવત્તા જાહેર કરવાની ફરજ પાડી શકે, બરાબર. આ નાભવાબની વાતો તમે કરો છો, પણ આ લોકો પાસે એવી કોઈ સત્તા નથી કે જે તમને મેન્ડેટરી એ કહી શકે કે તમે આ જાહેર કરો. આગળ લેખક કહે છે કે હોસ્પિટલો એવું પણ કહે છે કે અમે તો પહેલાંથી જ અનેક કાયદાઓનું પાલન કરીએ છીએ, જેમ કે ફાયર સેફ્ટી હોય, ડ્રગ હોય, કોસ્મેટિક એક્ટ હોય, પોલ્યુશન કંટ્રોલ એક્ટ હોય, તો આ બધું તો અમે કરીએ જ છીએ. સાથે તેઓ એવું બી કહે છે કે તપાસ માટે ઘણા અલગ અલગ વિભાગો છે, બરાબર. હકીકતમાં આ અલગ અલગ વિભાગો છે ને, આ ફ્રેગમેન્ટેશન છે, એ જ તો સમસ્યા છે. અમે કેટલીક જગ્યાએ જઈને અમારું રજિસ્ટ્રેશન ને આ બધું કહીએ. કોઈ એવો કાયદો નથી જે હોસ્પિટલના દર્દીને લગતી માહિતી પારદર્શક રીતે જાહેર કરે. તો સમસ્યા આ છે. હવે આગળ કહે છે કે અધર કન્ટ્રીઝ, જ્યારે હવે બીજા કન્ટ્રીઝના મોડલ જોઈએ તો એમાં શું થાય છે કે ખાનગી રોકાણ ત્યાં બી છે, બરાબર. સારવારના પરિણામો પણ ત્યાં ધ્યાન રાખવામાં આવે છે. હવે જોઈએ તો યુએસની અહીંયા એક વાત છે, કે ઇંગ્લેન્ડની જે કેર ક્વોલિટી કમિશન્સ એ ઇન્સ્પેક્ટ કરે છે શું, તો નેશનલ હેલ્થ સર્વિસ હોસ્પિટલની અને પ્રાઇવેટ હોસ્પિટલની. હવે આ રિપોર્ટ છે ને એ લોકો પબ્લિક કરે છે, જાહેરમાં આ રિપોર્ટ મૂકે, એટલે લોકોને ખબર પડે કે શું એકચ્યુઅલી થાય છે. હવે અહીંયા આપણા નાભના રિપોર્ટ છે એ કોઈ દિવસ શું નથી થતા, પબ્લિક હોતા જ નથી, આવે તો લોકોને ખબર નથી, એ રીતે આ લોકો મૂકે છે. બીજું યુએસમાં જોઈએ તો હોસ્પિટલ લેવલ ઇન્ફોર્મેશન એક એમને એસ્ટાબ્લિશ કરી છે ત્યાં, બરાબર, કે હોસ્પિટલની ઇન્ફોર્મેશન સિસ્ટમ છે એ પબ્લિક કરવામાં આવે, જાહેર કરવામાં આવે છે. એમ કે ત્યાં કેટલો એ હોસ્પિટલમાં મોર્ટાલિટી રેટ કેટલો છે, ત્યાં ઇન્ફેક્શન, ચેપનો દર કેટલો છે, દર્દીના અનુભવનો સ્કોર કેવો છે, ઇમરજન્સીમાં રાહ જોવાનો સમય કેટલો છે, આ બધું જ ઇન્ફોર્મેશન સિસ્ટમ યુએસમાં પબ્લિક કરવામાં આવે. એટલે લોકો શું, દર્દીઓ છે ને એ હોસ્પિટલોની સરખામણી કરી શકે કે કઈ હોસ્પિટલ સારી. હવે રોકાણકારો જાણે છે કે દર વર્ષે તેમની હોસ્પિટલનું પરફોર્મન્સ અન્ય હોસ્પિટલ સાથે સરખાવવામાં આવે, બરાબર. જો એમને ખબર હશે કે ભાઈ આ કમ્પેરિઝન કરવામાં આવશે ત્યારે એ લોકો શું કરશે, ગુણવત્તા સારી આપશે. જ્યારે હોસ્પિટલોને ખબર પડે કે અમારો મૃત્યુદર, દર્દીઓની ફરિયાદો જાહેરમાં સરખાવવામાં આવશે ત્યારે ત્યાં આપોઆપ સુધારો થાય, બરાબર. એટલે પબ્લિકલી કમ્પેર્ડ જ્યારે વસ્તુ કરવામાં આવે ને ત્યારે આ ડિસિપ્લિન છે એ હોસ્પિટલોનું પણ વધી જાય. આગળ લેખક કહે છે કે જે પ્રાઇવેટ એન્ટિટીઝ છે એ બધાને ખબર છે, રોકાણકારોને આ ખબર જ છે કે તેઓ શા માટે આ પારદર્શિતા લાવે,
આ બધી એમને ખબર છે કે જો આવું કરીશું તો શું થશે, તો શું લેવા પારદર્શિતા લાવે? એકવાર જ્યારે કાયદાકીય રીતે આ ફરજિયાત બનાવવામાં આવશે ને ત્યારે જ આ પાલન કરવામાં આવશે. એ લોકો સામેથી તો નહીં જ લાવે. શિક્ષણ ક્ષેત્રે પણ આવું જ છે. હોસ્પિટલો કરતાં શિક્ષણ ક્ષેત્ર વધારે ફ્રેગમેન્ટેડ છે. તમે જુઓ, ખાનગી રોકાણમાં યુનિવર્સિટીઓ, મોટી મોટી સ્કૂલ ચેઇન, કોચિંગ છે, એડટેક એપ્લિકેશન, આ બધામાં રોકાણ આવી રહ્યું છે. પણ આ બધું કેવું છે? ફ્રેગમેન્ટેડ છે, અલગ અલગ છે. આના જોખમો એ છે કે માત્ર પૈસાવાળો માટે જ હવે સ્કૂલ બની રહી છે. ફીસ વધશે, કોચિંગને લીધે સાચું શિક્ષણ દબાઈ જશે અને શું થશે? એક ક્વેશ્ચન પૂછવાની પદ્ધતિ છે એને પણ ડિસ્કરેજ કરવામાં આવશે અને એક રોટ લર્નિંગ છે એ વધારે વધશે. જ્યારે યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને માત્ર ગ્રાહક સમજે ત્યારે તેમનો શું થાય? ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ સફર્સ થાય. વેન યુનિવર્સિટી ટ્રીટ સ્ટુડન્ટ્સ મેઇનલી એઝ અ કસ્ટમર, જ્યારે તમને સ્ટુડન્ટ નહીં પણ કસ્ટમર તરીકે ટ્રીટ કરવામાં આવે ત્યારે તમારો બૌદ્ધિક વિકાસ અટકી જાય છે. આગળ લેખક કહે છે કે સરકાર સામે પડકાર તો છે. ધ ચેલેન્જ બિફોર ધ ગવર્મેન્ટ ઇઝ નોટ ટુ ડિસ્કરેજ ઇન્વેસ્ટમેન્ટ. એટલે આપણે રોકાણને અટકાવવાનું નથી, એને હતોત્સાહિત નથી કરવાનું, પરંતુ એ સુનિશ્ચિત કરવાનું છે કે આરોગ્ય અને શિક્ષણની જે આ સિસ્ટમ છે એમાં દર્દી અને વિદ્યાર્થી જ સૌથી મહત્ત્વના છે. સંસ્થાઓ પાસે સારવારના આંકડાઓ તો છે જ પહેલેથી, પરંતુ હવે સરકારે એ મક્કમતા બતાવવાની છે કે આ માહિતી એ જાહેરમાં મૂકવી પડશે તમારે. બરાબર, આ હતો આર્ટિકલ જે આપણને કહે છે કે માહિતી જાહેરમાં આવે તો કેટલો બધો ફરક પડી શકે. હવે આગળ બીજો આર્ટિકલ છે, એ પણ એ છે કે ઇન્ડિયા હેઝન્ટ ક્રિએટેડ માસ પ્રોસ્પેરિટી અલોંગ સાઇડ ધ મેગ્નિફિસન્ટ ક્રિએશન ઓફ માસ ડેમોક્રેસી. તો શું છે કે ભારત છે ને એને શું કર્યું? તો એ માસ પ્રોસ્પેરિટી ન જનરેટ કરી, માસ ડેમોક્રેસી ન જનરેટ, આપણે માસ ડેમોક્રેસી તો જનરેટ કરી દીધી, પણ આ માસ ડેમોક્રેસી છે એ એટલા વ્યાપક સ્તરમાં છે એ સફળ ગઈ ખરી. ભારતે લોકશાહી તો ખૂબ સારી રીતે બનાવી દીધી, પરંતુ સાથે મોટી આર્થિક સમૃદ્ધિ ના લાવી શક્યું. આ કેમ ન લાવી શક્યું? જુઓ, આપણા અહીંયા વેપાર ધંધા તો બહુ છે બધા, પરંતુ વેપાર ધંધા પ્રત્યેનો આપણો અભિગમ છે, ધ રિલેશનશીપ, આ બાબત પ્રત્યે આપણો જે અપ્રોચ છે એ હજી એટલો સારો નથી, વધારે ગૂંચવણભર્યો છે એમ લેખક કહે છે. હવે આગળ કહે છે કે ખાસ કરીને આ વસ્તુ એજ્યુકેશન અને હેલ્થ કેરમાં લાગુ પડે છે, કે ખાસ કરીને શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સેવાઓમાં ખાનગી ક્ષેત્ર આવે છે ત્યારે આપણે ભાવનાઓમાં વહી જઈને શું કરીએ છીએ? અમુક નિર્ણયો લઈ લઈએ છીએ જે આપણને નૈતિક રીતે સારા લાગે છે, પરંતુ હકીકતમાં ખોટા છે. તો લેખક અહીંયા કહે છે કે આપણે કઈ રીતે આપણા નિર્ણયો લઈ લઈએ છીએ? ભાવનાઓમાં વહી જઈને. ક્યાં? ખાસ કરીને એજ્યુકેશન અને હેલ્થકેર ક્ષેત્રમાં. સાથે આગળ લેખક કહે છે કે જુઓ, સપ્લાય. હવે આની પર છે ને 4 વસ્તુ છે કે 5 કારણો છે કે કઈ રીતે આપણા હેલ્થ અને એજ્યુકેશનમાં આઈડિયાલિઝમને આપણે વધારે ધ્યાન આપી દઈએ છીએ હકીકતો કરતાં. તો એના 5 કારણો છે. એક છે સપ્લાયનું કારણ, બીજું છે બાયોડાયવર્સિટીનું, ત્રીજું મેરિટોક્રેસીનું, ચોથું એક્સલન્સનું અને 5મું કારણ છે ઓનેસ્ટીનું. તો હવે જોઈએ કે કઈ રીતે સપ્લાયનું કારણ છે એ આપણી સામે પ્રશ્ન ઊભો કરે છે. તો લેખક અહીંયા કહે છે સપ્લાય. પ્રિન્સ્ટન પ્રોફેસર છે, કોઈ પ્રિન્સ્ટનના એક પ્રોફેસર છે જેનું નામ છે અવિનાશ દીક્ષિત. એ એક ભલામણ આપે છે અહીંયા કે જીવનમાં સૌથી ખર્ચાળ શું છે? શાળા છે, અને એ શાળા તે જ છે અને આવી શાળા ન જ હોવી જોઈએ. એટલે શિક્ષણ ન મળવું એ સૌથી મોટું નુકસાન છે આપણને. બિકોઝ આગળ લેખક કહે છે કે આઈડિયોલોજીકલ ડિબેટ અત્યારે શું થઈ રહી છે કે આ શાળા કોણ ચલાવે છે, પૈસા ક્યાંથી આવે છે, તે સરકારી છે કે ખાનગી છે, આવી ચર્ચાઓ નકામી છે. કારણ કે ભારતમાં અત્યારે સારી શાળાઓની જ મોટી અછત છે. બરાબર, સપ્લાયમાં શું છે? આપણી પાસે ગુડ સ્કૂલ જ નથી અત્યારે, સારી શાળાઓની અછત છે. મેઇન પ્રશ્ન આ છે. એટલે લેખક એમ કહે છે કે શાળા કોણ ચલાવે છે, પૈસા ક્યાંથી આવે છે, સરકારી છે કે ખાનગી છે, આ બધી ચર્ચા રિડન્ડન્ટ છે, આ બધી ચર્ચાઓ નકામી છે. આના કરતાં મેઇન પ્રશ્ન તો એ છે કે આપણી પાસે સારી શાળાઓની મોટી અછત છે. જો સારી શાળાઓ શોધવામાં આવે અને આ સારી શાળાઓ શોધવી હોય કે જે આપણને કહે કે ગુડ સ્કૂલ છે, એના ઓબ્જેક્ટિવ્સ શું છે? સારી શાળાઓ શોધવી હોય જે
સસ્તી, સારી અને બધા માટે શિક્ષણ પૂરું પાડતી હોય તો એક જ રસ્તો છે કે આપણે મેસિવલી શું કરવું પડશે, શાળાઓની સપ્લાય વધારવી પડશે અને કોમ્પિટિશન ઊભી કરવી પડશે, સ્પર્ધા વધારવી પડશે. હવે આપણને ખબર છે ઓનલી હાફ ઓફ અવર કિડ્સ જે છે આપણા અડધા જ બાળકો છે અત્યારે શું કરે છે કે અત્યારે સરકારી શાળાઓમાં છે. જો દેશમાં કંઈક મફત હોવું જોઈએ તો એ શું છે, 12 ધોરણ સુધીનું શિક્ષણ મફત હોવું જોઈએ. છતાં ખાનગી ક્ષેત્ર છે અત્યારે 12 કરોડથી વધારે બાળકોને ભણાવે છે. એટલે આપણા અહીંયા સપોઝ કે 12th સુધી એજ્યુકેશન મફત બી છે, પરંતુ આ મફત એજ્યુકેશન ગુણવત્તાવાળું નથી. એટલે જ તો અત્યારે ખાનગી ક્ષેત્રમાં 12 કરોડથી વધારે બાળકો આપણા ભણી રહ્યા છે. ગરીબ માતા પિતા પણ શું કરે છે, મફત મળતી વસ્તુ છોડીને પુઅર છે એ લોકો પણ, ગરીબ લોકો છે એ પણ પૈસા ખર્ચવા તૈયાર થઈ જાય છે. આટલું બધું ઇમોશનલ વસ્તુ છે આ, લેખક કહે છે. હવે લેખક આગળ એક કહે છે ગુડ હાર્ટ લોસ. એ ગુડ હાર્ટનો નિયમ એ કહે છે કે જ્યારે કોઈ માપદંડ જેમ કે માત્ર પરીક્ષાના માર્ક્સ એ જ મુખ્ય ધ્યેય બની જાય ત્યારે તે આપણા માટે ઉપયોગી રહેતું નથી. આગળ લેખક કહે છે કે ધ સ્ટેટ્સ ફેલિયર એ શું છે અત્યારે કે સરકાર એ સરકારી શાળાઓને સુધારવામાં એટલું બધું નિષ્ફળ ગયું છે, કારણ કે શાળાની ઇમારત બનાવવી અને શાળાનું શિક્ષણ સુધારવું આ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારી દો એટલે શાળાનું શિક્ષણ સુધરી ગયું એવું ના કહી શકાય. પરંતુ લેખક કહે છે કે ધીસ ઓબ્સેશન, માત્ર ઇમારતો ઉપર ધ્યાન આપવાનું જે ઓબ્સેશન છે ને એનાથી જ આપણી સરકારની મૂળ સમસ્યાઓ છે એ નથી સુધરી શકતી. જેમ કે અત્યારે આપણે શું કરીએ છીએ, કોચિંગ ક્લાસ, નવી નવી સ્કિલ્સ, પરીક્ષાઓમાં ગેરરીતિ, યોગ્ય પસંદગીના બદલે આપણે એમાં પણ કરપ્શન કરીએ, એન્ટ્રન્સ પરીક્ષાઓ રાખીએ, શિક્ષકોની ખરાબ ગુણવત્તાના કારણે એમને નોકરી ન મળી શકે. આ ઘણી બધી આપણી સમસ્યાઓ છે, પરંતુ આ સમસ્યાઓ ઉકેલાતી નથી, એ સૌથી મોટો પ્રશ્ન છે. બરાબર? તો આ બધી સમસ્યાઓ ક્યાં છે અત્યારે? શિક્ષણમાં છે. હવે આ જટિલ સમસ્યાને ઉકેલવા માટે ધ ક્રેકિંગ કોમ્પ્લેક્સિટી રિક્વાયર્સ ધ ઇનસેપરેશન ફ્રોમ હાઇક્સ ડિસ્કવરી પ્રિન્સિપલ. અહીંયા આ ઉકેલવા માટે હેઇકના સિદ્ધાંતની જરૂર છે. રસ્તાની જેમ શિક્ષણની ગુણવત્તા કાયદાથી નથી આવતી. બરાબર? જેમ કે કોઈ તમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવું છે, બરાબર, તો એના માટે તમે કાયદો બનાવી દેશો ને સુધરી જશે એવું નથી. તો એવું શિક્ષણમાં પણ નથી. શિક્ષણમાં પણ કાયદાથી ના થાય. ઇટ મસ્ટ બી ડિસ્કવર્ડ થ્રુ કોમ્પિટિશન. અને એટલા માટે સ્પર્ધા જરૂરી છે. પ્રયોગો, નવી રીતો અપનાવો તો આ થશે. અલગ અલગ ઉદ્યોગ સાહસિકોને અલગ અલગ રીતે પ્રયત્ન કરશે કે ત્યારે આ બધી શિક્ષણ સમસ્યાઓ છે એ કદાચ ઉકલે. પરંતુ માત્ર ને માત્ર પ્રાઇવેટ જ પ્રયત્ન કરશે તો ઉકલી જાય એવું તો નથી જ. આ માટે ચોક્કસ આપણે એક નવું ગવર્મેન્ટ મોડલ, નવું ઇનોવેટિવ મોડલ લઈ આવવું પડશે એવું લેખક કહે છે. હવે આગળ એક બીજી વસ્તુ છે. આ વાત થઈ બાયોડાયવર્સિટીની અને સપ્લાયની. બરાબર? તો બાયોડાયવર્સિટીમાં આપણે નવું વૈવિધ્ય લઈ આવવાનું છે. માત્ર પૈસા રાખવાથી કે ઇમારતથી આ વસ્તુ નહીં સુધરી જાય. આના માટે આપણે સ્પર્ધા લઈ આવવી પડશે એવું કહે છે. હવે મેરિટોક્રેસીની વાત છે. બરાબર? તો યોગ્યતા. ભારતમાં શિક્ષણ માટે નિયમોમાં જમીન કેટલી જોઈએ, બિલ્ડિંગ કેવું હોવું જોઈએ, કાયદાકીય માળખું કેવું હોવું જોઈએ, એવું બધું જ લખેલું છે. લેન્ડ સાઇઝ, બિલ્ડિંગ નોર્મ્સ અને લેન્ડ સ્ટ્રક્ચર આ બધું ડિફાઇન છે. પરંતુ આ નિયમોના કારણે શાળા કે યુનિવર્સિટી શરૂ કરવી શું થઈ જાય, ખૂબ મોંઘી પડી જાય છે. કારણ કે જમીન અને બાંધકામના ભાવ કેવા છે, ખૂબ વધારે છે. અને એટલે જ તો શિક્ષણના નિષ્ણાંતો નવી સ્કૂલ નથી ખોલી શકતા, કારણ કે આપણા નિયમો જ એવા છે કે આ કોણ કરી શકે, રોકાણકાર કરી શકે, કોઈ આઈડિયલ પર્સન આ નહીં કરી શકે. ઓકે, જેની પાસે શિક્ષણના સારા આઈડિયાઝ છે, જેને ખરેખર કામ કરવું છે, એ વ્યક્તિ નહીં કરી શકે, પણ પહેલો પૈસાવાળો છે ને એ સ્કૂલ બનાવશે. તો આ કારણે શિક્ષણ છે ને એ ધંધામાં કન્વર્ટ થઈ ગયું. શિક્ષણના ધંધામાં માત્ર નેતાઓ, જમીન માફિયાઓ જ આવે છે. કારણ કે સફળ થવા માટે શું છે, સૌથી મોટું પોલિટિશિયન અને લેન્ડ શાર્ક જ આવે છે. બરાબર? કારણ કે બિકોઝ સક્સેસ રિક્વાયર અપફ્રન્ટ કેપિટલ. કારણ કે સફળ થવા માટે તમારે મૂડી જરૂરી છે અને નિયમો સાથે રમવાનું છે. તમે પોતે જ નિયમો સાથે રમી જાઓ. અને આ કળા કોણ કરે છે? પોલિટિશિયનો અને ધંધાદારીઓ કરે છે. જેઓ પહેલીવાર ધંધો કરે છે તેમને રોકાણ જોઈએ. હવે લેખક કહે છે કે સપોઝ કે મારા પિતા એક પોલીસ હતા,
તેમની બચતમાંથી હું ક્યારેય ઉદ્યોગ સાહસિક ન બની શક્યો હોત જો મને વેન્ચર કેપિટલ ન મળ્યું હોત. તો પ્રથમ પેઢીમાં તમારે કોઈ ધંધો કરવો હોય તો તમારે શું કરવું પડે? કેપિટલ લઈ આવવું પડે, મૂડી તમારે ગમે ત્યાંથી લઈ આવવી પડે. હવે એક્સલન્સ, હવે આની માટે તમારે ઉત્કૃષ્ટતા, એ આપણે જોયું કે ચોથો જે સમસ્યા હતી એક્સલન્સની. એઆઈની મદદથી નબળા વિદ્યાર્થીઓ સરેરાશ સ્તરે પહોંચી રહ્યા છે અને હોશિયાર વિદ્યાર્થીઓ વધારે હોશિયાર બની રહ્યા છે, બરાબર. એઆઈ ઇઝ બ્રિંગ વીકર સ્ટુડન્ટ્સ ટુ મીડિયન, એટલે કદાચ એ લોકો સરેરાશ બની રહ્યા છે પરંતુ હોશિયાર તો વધારે હોશિયાર બની રહ્યા છે. હવે એવું કહેવાય છે કે એક પાવર લો છે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં, એક નિયમ કહેવાય છે જેને 80-20 કહેવાય છે, કે 80% રિઝલ્ટ કોણ આપે? 20 લોકો જ આપે, બિકોઝ એમની પાસે બધી એક્સેસ છે ઇન્ટરનેટની, આ તેન બધી. પરંતુ હવે આ એઆઈના કારણે આ 80-20નો નિયમ 90-10માં કન્વર્ટ થઈ રહ્યો છે, કે 90%, 10% લોકો 90% રિઝલ્ટ આપે છે. તો જે દેશો દુનિયા ઉપર રાજ કરવા માંગે છે તેમણે બધાએ શિક્ષણ આપવાની સાથે હોશિયાર વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રોગ્રામો બનાવવા પડશે. આવા પ્રોગ્રામ મોંઘા હોય, અને આવા પ્રોગ્રામ મોંઘા હોય એટલે સરકારી ક્ષેત્ર આમાં શું થાય? નિષ્ફળ જાય. હવે સરકારી ક્ષેત્ર નિષ્ફળ જાય તો સફળ કોણ જાય છે? જેની પાસે પૈસા છે, કારણ કે ટેક્સના પૈસાનો હિસાબ પણ અલ્ટિમેટલી સરકારે આપવાનો હોય. એટલે વસ્તુ મૂળ આખી કોમ્પ્લેક્સ થઈ જાય છે. આવા સ્પેશિયલ પ્રોગ્રામ ખાનગી સંસ્થાઓમાં વધુ સારી રીતે ચાલે છે, કારણ કે તેમની પાસે શું છે? રિસ્ક લેવાની કેપેસિટી છે, રિસ્ક એપિટાઇટ તેમની પાસે છે. તો આ વસ્તુ છે મૂળ. જુઓ, શિક્ષણની સમસ્યા સાવ સરળ નથી, કેટલી બધી ગંભીર છે. હવે આગળ લેખક કહે છે કે ઓનેસ્ટીની એક સમસ્યા છે. માય અનસાયન્ટિફિક સર્વે સજેસ્ટેડ ધેટ 75% ઓફ કેપેસિટી ઇન K-12, કે પ્રામાણિકતાનો એક મેં અંદાજ લગાવ્યો અને છેલ્લા 30 વર્ષમાં એવું જોવા મળ્યું કે 75% શાળા અને કોલેજો છે ને એ કાગળ પર બિનહરીફ નોન પ્રોફિટ રીતે કામ કરી રહી છે, પરંતુ હકીકતમાં એ લોકોનું કામ શું છે? નફો કમાવાનું જ છે, બરાબર. એવું લેખકે એક પોતાનો એક સર્વે કર્યો અને એમાં સામે આવ્યું. બીજું છે, એટલે ઓનેસ્ટીની તમે ખોટી ખોટી વાતો ના કરો. એનપીઓ અને એનજીઓના નામે તમે બધા નફો જ કમાવો છો, એવું લેખક કહે છે. સાથે ખોટું લોબિંગ ઊભું કરશે, બરાબર. એટલે વાલીઓ શું થાય? મૂંઝાય. સરકારને ટેક્સ મળતો નથી અને નિયમોમાં પણ એ લોકો વ્યવસ્થિત કામ કરવા માંગતા નથી. આ પ્રકારનું લોબિંગ કરશે એ લોકો. હવે ફી અને ખર્ચ, મેઇન વસ્તુ આવે છે અહીંયા કે કઈ રીતે છે ધ લેક ઓફ ટ્રસ્ટ અરાઉન્ડ પ્રાઇસ વર્સિસ કોસ્ટ. એટલે ફી અને ખર્ચ વચ્ચેનો જે અવિશ્વાસ છે એના કારણે સરકારે ફી પર જે નિયંત્રણ મૂકવા પડ્યા છે એ નિષ્ફળ જાય છે. ખાનગી શાળાઓ પોતાનો ખર્ચ કાઢવા માટે શું કરે છે? 20% ફીસ લે છે, અને આ 20% જાતની ફીસ લે છે. હવે આ માળખું આમ જોવા જાઓ તો આ ખોટું માળખું છે. આ એવા રોકાણકારોને આવતા રોકે છે જેઓ સારી ટેકનોલોજી અને શિસ્ત લાવી શકે. એટલે આપણે એકચ્યુઅલી વિશ્વસનીય રોકાણકારોને પણ હતોત્સાહિત કરીએ છીએ. તો આગળ લેખક કહે છે કે ધ એડ્યુકેટર છે એક જ્હોન ગાર્ડનર. એ જ્હોન ગાર્ડનર શું કહે છે કે ચેલેન્જ ધ પોલિસી મેકર્સ. જ્હોન ગાર્ડનર્સ એ પોલિસી મેકર્સને, જે આ નીતિ નિર્માણકર્તાઓ છે, શિક્ષણ શાસ્ત્રી છે આ જ્હોન ગાર્ડનર, એ સરકાર અને ઉદ્યોગપતિને પડકાર ફેંકે છે કે એવું શિક્ષણ તંત્ર બનાવો જે ઇક્વલ હોય, સાથે સાથે એક્સલન્ટ પણ હોય, એટલે સમાન બી હોય ને શ્રેષ્ઠ પણ હોય. ધ ડિફિકલ્ટી ઓફ ધીસ ટ્રેડ ઓફ. પરંતુ આ જે ટ્રેડ ઓફ છે, આ ટ્રેડ ઓફની સમસ્યા મૂળ શું છે ખબર છે? કે વિચારકો માત્ર આદર્શવાદનો અભાવ કહીને આને નકારી દે છે, અને જેઓ કામ કરે છે તેને વ્યવહારુકતાનો અભાવ ગણાવે છે. એટલે બે વસ્તુમાં ફરક છે, કે આમાં મુશ્કેલી એ છે કે આઈડિયાલિસ્ટ લોકો છે ને એ આ મોડલને એવું કહે છે કે આમાં આઈડિયાલિઝમનો અભાવ છે, અને જે પ્રેક્ટિકલ લોકો છે એ એવું કહે છે કે પ્રેક્ટિકાલિટીનો અભાવ છે. પરંતુ અહીંયા જ ઇતિહાસકાર એક થ્યુસીડાઇસ છે, બરાબર. થ્યુસીડાઇસ એ ચેતવણી આપે છે કે જે સેનામાં વિચારનારા અને કામ કરનારાઓ વચ્ચે અંતર હોય ત્યાં કામ કોણ કરે? મૂર્ખાઓ કરે. જો હવે એજ્યુકેશનમાં આઈડિયાલિસ્ટિક લોકો અને પ્રેક્ટિકલ લોકો સાથે જ નહીં આવે તો કોણ કામ કરશે? મૂર્ખાઓ કામ કરશે. અને અત્યારે આ જ તો થઈ રહ્યું છે. આઈડિયાલિસ્ટિક લોકોને એમ લાગે છે કે ભાઈ તમે જે આ મોડલ ઊભું કરો છો એમાં આઈડિયાલિસ્ટ પણ નથી, અને જે પ્રેક્ટિકલ લોકો છે એ આઈડિયાલિસ્ટિકને એમ કહે છે કે ના ના તમે ખોટા છો, આમાં તો પ્રેક્ટિકલ. પણ યાર તમે બંને એક જગ્યાએ કોલોબરેટ થાઓ ને એક પોઈન્ટ ઉપર, તો આપણને સારું શિક્ષણ મળશે. એટલે આ થ્યુસીડાઇસની જે ચિંતા હતી કે એની આર્મી
કોઈ પણ જે સેના છે, જો એમાં વિચારનારાઓ ને કામ કરનારાઓ વચ્ચે જો ખાઈ હશે, અંતર હશે, તો ત્યાં કામ કોણ કરશે? મૂર્ખાઓ કરે છે. અને વિચારવાનું કામ પછી કોણ કરશે? આ ડરપોક લોકો કામ કરે. તો આવી પદ્ધતિ જે આપણી સામે અત્યારે ઊભી થઈ છે શિક્ષણમાં, તો એમાં આ જ ટ્રેપ છે મુખ્ય જોવા જાવ તો ભારતીય શિક્ષણમાં જે વિચારક અને થિંકર ડિઝીઝ જે છે, ડુઅર થિંકર ડિઝીઝ, બરોબર, આને ઇંગ્લિશમાં કહેવાય ડુઅર થિંકર ડિઝીઝ, એટલે વિચારનારાઓને કામ કરવાની એક ખામી છે. તો આ ડિઝીઝ છે એની એક જ દવા છે, અને એ દવા છે આઈડિયલિઝમ વિધાઉટ ઇલ્યુઝન. તમે આદર્શ બનો પણ ભ્રમ વગર ના બનો, એમ તમારો આદર્શ પછી ઇલ્યુઝન ના હોવો જોઈએ. તો આવી એક પદ્ધતિ એજ્યુકેશનમાં આપણે ઊભી કરવાની જરૂર છે, બરાબર. તો આપણે આ આર્ટિકલમાંથી બહુ સરસ બંને આર્ટિકલમાંથી બહુ સરસ વસ્તુ શીખ્યા. અહીંયા બંને મોડેલ શીખ્યા કે ઇંગ્લેન્ડ કઈ રીતે કામ કરે છે, યુએસ કઈ રીતે કામ કરે છે, બરાબર. અને બીજું અહીંયા આપણે આ એજ્યુકેશનમાં આપણે અહીંયા 5 રીઝન જોયા કે સપ્લાય કેમ જરૂરી છે, બાયોડાયવર્સિટીમાં શું સુધારો કરવાનો છે, મેરિટોક્રેસીમાં શું સુધારો, એક્સલન્સ કઈ રીતે, અને ઓનેસ્ટી. અને આ પણ અગેન આપણા એસે રાઇટિંગમાં એજ્યુકેશન જે આપણા GS3 GS2માં પોઈન્ટ છે ગવર્નન્સના રિલેટેડ, ત્યાં પણ આ કામ લાગી શકે છે. તો આશા છે કે આપ સૌ મિત્રોને આજનો આપણો આ ડિસ્કશન છે એ ગમ્યું હશે. અને અગેઇન આપણે ફરી મળીશું, ફરી પાછા મહત્ત્વના આર્ટિકલ સાથે. ત્યાં સુધી તમે સરસ તૈયારી કરતા રહો. આ જે આર્ટિકલ છે એમાંથી જે પણ સરસ પોઈન્ટ્સ તમને મળે એની નોટ્સ બનાવતા રહો. અને તમે રોજ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ જો મેઇન્સ માટે તૈયારી કરો છો, અધરવાઇઝ ફોકસ કરો પ્રિલિમ્સ પર. અને પ્રિલિમ્સમાં જુઓ કેટલા કન્સેપ્ટ ક્લિયરિટી સાથે ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. તો તમે જે પણ કરો એ બેસ્ટ કરો, લોંગ ટર્મના વિઝન સાથે કરો. સો ઓલ ધ બેસ્ટ ફોર ધીસ ડે. સરસ પ્રિપરેશન કરો અને ખુશ રહો, સ્વાસ્થ્ય સાચવો, તમારા મિત્રોને સાચવો, તમારા નિયર અને ડિયર વનની સંભાળ રાખો. જો ગમે તો લાઇક કરજો, શેર ફોરવર્ડ એન્ડ કોમેન્ટ જો તમને કંઈ સજેશન આપવાની ઈચ્છા હોય તો. થેન્ક યુ સો મચ.